એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। જમ્મુ અને કાશ્મીરના સુરનકોટના લસાણા ગામમાં ગઈકાલે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ટૂંકી અથડામણ બાદ પૂંછ જિલ્લામાં સર્ચ ઓપરેશન ચાલુ છે। પૂંછના લસાણાના સર્ચ ઓપરેશન વધુ સઘન બનાવવામાં આવ્યું। તમિલનાડુમાં તંજાવુરના અમાઈપેટ્ટાઈમાં ચક્રપલ્લી સપ્તસ્થાનમ ખાતે બોમ્બઈ પુ બોડમ વિધિ જોવા માટે હજારો લોકો ભેગા થયા। પંગુની ઉત્તરીરામ ઉચ્ચલ ઉત્સવ માટે પરિમલ રંગનાથ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી। દિલ્હીમાં એનઆઈએ મુખ્યાલયની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે। 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી રાણાને રાખવામાં આવ્યો છે। મુંબઈમાં અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે। એક અજાણ્યા વ્યક્તિએ અભિનેતા સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે, જેને કારણે મુંબઈ પોલીસે સુરક્ષા કડક બનાવી છે। જાપાનની વસ્તીમાં સતત 14મા વર્ષે ઘટાડો જોવા મળ્યો। સત્તાવાર આંકડાઓ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં જાપાનની વસ્તીમાં લગભગ 9 લાખનો ઘટાડો જોવા મળ્યો, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે। લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી 15 એપ્રિલ 2 દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે। કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા કોંગ્રેસના માળખામાં પુનઃ પ્રાણ નાખવા માટે એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે। ગુજરાતમાં કોંગ્રેસ 3 દાયકાથી સત્તાની બહાર હોવાથી ફરી જનાધાર મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટો ખુલાસો કર્યો। ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારે ટેરિફ લાદવાની વાત કરી છે। ટૂંક સમયમાં જ વિદેશી દવાઓ પર ટેરિફ લાદવાની યોજના તેઓ બનાવી રહ્યા છે। હવામાન વિભાગે દિલ્હીમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે। દિલ્હીમાં વરસાદ પછી ગરમીથી ચોક્કસ રાહત મળી હતી, પરંતુ આ સપ્તાહના અંતે ભારે ગરમીની શક્યતા છે। મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે। બિહાર, મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય જેવા ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે। સલમાન ખાનને ધમકી આપવાનો મામલો પહોંચ્યો વડોદરા। વાઘોડિયાના રવાલ ગામેથી કરવામાં આવ્યો હતો ધમકીભર્યો મેસેજ। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ધામા વડોદરામાં જોવા મળી રહ્યા છે। રવાલ ગામ ખાતે એક યુવકની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કલાકો સુધી પૂછપરછ કરી। પોલીસની પૂછપરછમાં આ યુવક માનસિક રોગી હોવાનો ખુલાસો થયો। પશ્ચિમ બંગાળમાં વકફના નવા કાયદાના વિરોધમાં હિંસા થઈ રહી છે। હાઈકોર્ટના નિર્દેશ બાદ કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે। મુર્શિદાબાદથી અનેક પરિવારોએ માલદામાં સ્થળાંતર કર્યું છે। સુપ્રીમ કોર્ટને વિશેષ તપાસની ટીમ રચના કરવા માટે નિર્દેશ આપવાની પણ માંગ ઉઠી છે। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।